આમ તો એ મારો નોકર હતો, પણ રાત થતાં જ મને મજા કરાવતો. મલમ લગાવવાના બહાને એણે એવો હાથ ફેરવ્યો કે 40 વર્ષની ઉંમરમાં પણ મને મારી જુવાની યાદ આવી ગઈ. નમસ્તે મિત્રો, આજે હું તમારા સામે એવી કહાની લઈને આવી છું કે જેને સાંભળ્યા બાદ તમે પણ પાણી પાણી થઈ જશો. મારું નામ સરિતા છે. મારી ઉંમર 40 વર્ષની છે. મને આ ઉંમરે પણ મજા માણવાનું ખૂબ જ મન થાય છે, પરંતુ મારા પતિ હવે સાથ નથી આપતા. આના લીધે હું હંમેશા અધૂરી રહી જાઉં છું. મારા પતિની ઉંમર 50 વર્ષની છે. મને ખબર છે તમારા મનમાં એ વિચાર આવતો હશે કે ઉંમરમાં આટલો બધો ફેર કેમ? મારા પિતાનો પરિવાર ખૂબ જ સામાન્ય હતો. પપ્પા નોકરી કરતા હતા, જેનાથી અમારું ઘર ચાલતું હતું. અમારો પરિવાર ખૂબ જ ગરીબ હતો, માટે મને કોલેજ કરવાનો પણ મોકો ના મળ્યો. નાની ઉંમરમાં જ મારા લગ્ન કરાવી દીધા. મારા પતિ મારાથી 10 વર્ષ મોટા છે. આ વાત મારા આખા ઘરને ખબર છે. મારા સસરા પૈસાવાળા હતા, તેથી ઉંમરમાં અમે થોડું જતું કર્યું. પણ મને શું ખબર કે આ મારા જીવનની સૌથી મોટી ભૂલ છે. હું તમને મારા વિશે થોડું જણાવી દઉં. મારા લગ્ન 19 વર્ષની ઉંમરમાં થઈ ગયા હતા. હું દેખાવમાં ખૂબ જ રૂપાળી લાગુ છું. મારા પતિનું કામ સારું ચાલતું હતું. તેની દુકાને એક નોકર આવતો હતો. તે સ્વભાવમાં ખૂબ જ સારો હતો. જ્યારે પણ ઘરે કંઈ કામ હોય તો મારા પતિ તેને ઘરે મોકલતા હતા. અમારા ઘરનું બધું કામ એ કરી દેતો હતો. મને તેની આંખોમાં એક અજીબ નશો દેખાતો. કામ કરવાના બહાને એ દર વખતે મારા હાથને અડતો. હું પણ તેના આ ઈશારાને સમજી જતી. હું રાહ જોતી હતી એ દિવસની જ્યારે મને મોકો મળે. હું ખુશ થઈને તેને પૈસા આપતી. જ્યારે પણ પૈસા આપું ત્યારે મને કહેતો, ના શેઠાણી, આની કઈ જરૂર નથી. મને શેઠ પગાર તો આપે જ છે અને મને એમાં સંતોષ છે. દિવાળીનો સમય નજીક હતો. મારે આખું ઘર સાફ કરવાનું હતું. તો મેં મારા પતિને કહ્યું કે કાલે રમેશને ઘરે મોકલજો. મારે થોડી સાફ સફાઈ કરવી છે. મેં સવારે ઉઠીને નાસ્તો બનાવ્યો. 10 વાગ્યા એટલે રમેશ ઘરે આવી ગયો. મેં રમેશને ચા અને નાસ્તો કારવ્યો અને કહ્યું કે સમેશ, આજે તો બહુ કામ છે. નાસ્તો બરાબર કર લેજે, બાકી થાકી જઈશ. રમેશે કહ્યું, તમે ચિંતા ના કરો શેઠાણી, હું તમને બધું કામ કરી દઈશ. મેં કહ્યું, ના રમેશ, તમે મને મદદ કરવો એ પણ બસ છે. મારે ઘરના બધા પંખા સાફ કરવા હતા, માટે મેં રમેશને ટેબલ લાવવા કહ્યું. એ દિવસે સાફ સફાઈ કરવાની હતી, માટે મેં નાઇટી પહેરી હતી અને તેની નીચે બીજું કંઈ પણ નહોતું પહેર્યું. જેવી હું ટેબલે ચડીને પંખો સાફ કરવા લાગી તો નીચેથી બધું દેખાતું હતું અને આ નજારો રમેશ આરામથી નિહાળી રહ્યા હતા. થોડી વાર પછી તે બહાર ચાલ્યા ગયા અને મેં મારું નાટક ચાલુ કર્યું. મેં રમેશને જોરથી બૂમ પાડીને બોલાવ્યો અને કહ્યું કે હું ટેબલ ઉપરથી નીચે પડી ગઈ છું. હવે મારાથી ઊભું થવાય એમ નથી. રમેશે મને તેની બાહોમાં ઉપાડીને બેડ પર સુવડાવી અને કહ્યું કે તમે કહો તો હું તમને મલમ લગાવી દઉં. હું તો જાણે આ ક્ષણની રાહ જોતી હતી. રમેશ મલમ લઈને આવ્યો અને મેં મારી નાઇટી ઉતારી અને ત્યારબાદ તો એણે એવો મલમ લગાવ્યો કે ન પૂછો વાત. એ દિવસે રમેશે મને સ્વર્ગનો અહેસાસ કરાવ્યો. ત્યારબાદ અમે શું શું કર્યું એ હું તમને મારી કહાનીના બીજા ભાગમાં